નાલાયક જેવો કેટલા વખતે મળ્યો પણ એની ભાષા તો એની એ જ રહી. નાક જેવો. શું થયું ભાભી? કે માટે રાડો પાડો છો એ પણ આ શેરીમાં? અરે રાડો ના પાડું તો શું કરું? તું જો ને. હા, પેલો રામી માણસ, તને ખબર છે એ હું કોલેજ કરતી હતી ને, એટલે કે જ્યારે હું ભણતી હતી ને ત્યારે મારી હારે ભણતો હતો. અને એ માણસ આજે મને પાછો મળ્યો. મને કે લગ્ન કરી લીધા હોત તો તું સુખી હોત, અત્યારે એ કેટલું સારું જીવન જીવી રહી હોત. મારે એની સાથે જીવન નથી જીવવું. હવે એવો કાર્ડ મૂકો, મને તો એવો ગુસ્સો આવે છે ને, તમને શું કહું. મને એમ થાય છે કે બસ પણ તમે તો બોલી જ જાવ છો. હું એમ કહું છું કે કોલેજ ટાઈમનો વ્યક્તિ અત્યારે શું કામ મળે? રસ્તે ભટકાણો, જ્યારે ભટકાય છે ને ત્યારે એકની એક વાત કરે છે. જો તે મારી સાથે લગ્ન કર્યા હોત તો મહેલમાં રહેતી હોત. ભાડમાં ગયું એનું મહેલ, મારું ઝૂંપડું 100 દરજા સારું છે એના કરતા. સીધી વાત છે ભાભી, એ તો પોતાના નસીબની વાત છે ને. કોઈ ઝૂંપડામાં રહે તો કોઈ મહેલોમાં. પણ આ ઉંમર આવા અટકચાળા કરતા ને શરમ નહીં આવતી હોય? ના, એને શરમ નથી આવતી. એક નંબરનો છોકરી બાદ છે. પહેલા પણ એવો હતો અને હજુ પણ સુધર્યો નથી. પ્રાણ અને પ્રકૃતિ એની સાથે લઈને જ જશે. આ કહે છે ને કે વાંદરો ગરડો થાય ને તો ગુલાટી મારવાનું ન ભૂલે. હા, એવો જ છે આ બિલાડા જેવો. ભાભી તમે થોડું ધ્યાન રાખજો. આવી રીતે રોજ પીછો કરે છે ને, આ લોકો વાતો કરશે તમારી. હા, વાતો તો કેમ કરે? એને ભર બજારમાં મારું. પહેલા હું ડરતી હતી એનાથી, હવે કઈ ડરતી નથી. હવે તો છે ને સામી છાતીએ જવાબ આપું ને એવી થઈ ગઈ છું. અરે વાહ, તમે તો બહુ સ્ટ્રોંગ થઈ ગયા છો ને. છોડો હવે આવા માણસની પાછળ શું ટાઈમ બરબાદ કરો છો. ભાભી સાચે કોલેજ ફ્રેન્ડ જ છે ને? અરે હા, હવે આ તો કઈ વાત થઈ. કોલેજ ફ્રેન્ડ છે જ. અને ખરેખર મને તો એ વ્યક્તિ ગમતો પણ નથી. પણ શું થાય, એનું ડાચું જોવાનું મન પણ ના થાય. પણ ક્યારેક એવા ડાચા આપણને ભટકાઈ જાય કમનસીબે. અરે મને છે ને જો બીજી વાર એ માણસ મળ્યો ને તો હું એને ભાભી આ શું કરો છો? આ તમે એનો ગુસ્સો મારી પર કાઢો છો. તમારી પર નથી કાઢતી, પણ એને મારી ના શકીને લાફો, એનો મને અત્યારે અફસોસ છે. એમ છું કે એનું ઘોડું દબાવી દીધું હોત ને તો વધારે સારું થાત. ભાભી મને ડર લાગે છે. તમે તો જો એની વાતને લઈને અહીંયા હાથ લાંબા કરો છો કે મને ન લગાડી દેતા. નહીં લગાડું, ભૂલ થઈ ગઈ મીરાબેન. પણ મારી વાત સાંભળો ને તમે. આ માણસને સબક શીખવાડવો પડશે. તમને એવું નથી લાગતું? હા, શીખવાડવો જ જોઈએ. આપણે કોઈ માણસને પસંદ ન કરતા હોય છતાં પણ એ માણસ આપણી પાછળ પડી રહીને તો સબક તો એને શીખડાવવો જ પડે. અને મારી વાત સાંભળો, એ ખાલી મારી પાછળ નહીં પણ ઘણી બધી છોકરીઓની પાછળ આ કરે છે. હું તો સમજો કે કોલેજ સુધી એની સાથે હતી, પણ ત્યાર પછી કેટલા લોકોની એને છેડતી કરી હશે. આ ઉંમર? હા, એને ઉંમરને શું લેવા દેવા? એનામાં અક્કલ જેવું હોત તો એ આવું કરત. અરે નાની છોકરીઓની પણ છેડતી કરે, એમાંનો છે. ઓમાં આવો છે આ? સારું કર્યું મને જોઈ નથી, બાકી મારી પાછળ પડ્યો હોત તો મારી તો આખા ગામમાં થૂથું થાત ને. હાસ તો થાય જ ને. આવા વ્યક્તિ હોય ને તો થૂથું શું બદનામી થઈ જાય. તમે ચલો જવા દો, આપણે ઘરે જઈએ. નહીતર પાછો આવ્યો ને તો મારે છે ને મારું જોડું કાઢીને એના માથા પર મારવું પડશે. નહીં ચલો હવે પૂછે ન થાવ. ગીતા, હા, અમે લોકો કાલે પણ આવ્યા હતા પણ તું અહીંયા હાજર નથી. પણ તમે શું કામ આવ્યા હતા? આ મારી બેન મધુ છે અને તારી અને કાળુ વચ્ચે શું હતું ને એ બધું તું મારી બેનને જણાવી દે. કારણ કે જેમ તને બોળવી હતી ને એમ અત્યારે એ કાળુએ મારી બેનને બોળવી છે અને એના મોહમાં ફસાઈ ગઈ છે. જો તું ડરીશ નહીં, મેં તને કીધું ને તારી સાથે જે પણ કંઈ થયું છે ને એ બધું જ મારી બેનને કહે. જો બેન, હું તને ઓળખતી તો નથી પણ મારી સલાહ માનને તો એ કાળુથી દૂર થઈ જજે. કારણ કે એની સાથે રહીશ ને
તો પછી તું જીવવા જેવી નહીં રહે. જેમ અત્યારે મારી જિંદગી થઈ ગઈ છે ને, તારી જિંદગી પણ નર્ક થઈ જશે. એક મિનિટ, તને આ બધું કહેવાનું મારી બેને કહ્યું છે ને? ના, હું જે વાત કહીશ ને એના પરથી તને અંદાજો આવી જશે કે હું સાચું કહું છું કે કોઈના કહેવા પરથી કહું છું. થોડાક સમય પહેલા હું અને કાળુ બંને સાથે હતા. એણે મને કહ્યું કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું, તારી સાથે લગ્ન કરીને મારું ઘર સંસાર માંડવા માંગુ છું. અને મને તો એની બધી જ વાતો સાચી લાગવા લાગી. હું એની સાથે રહેવા લાગી, એની સાથે હરવા લાગી, ફરવા લાગી. એને મને એની વાતોમાં ભોળવીને મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા. અને પછી મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. મને કુંવારી જ માં બનાવી દીધી. શું? હા, જો તું પણ તારી જિંદગીને ખરાબ કરવા ના માંગતી હોય ને તો મારી વાતને માનજે. અને તને મારી વાત સાચી ના લાગતી હોય તો એકવાર વિચાર કરજે, કઈ એવી છોકરી હોય જે પોતાની ઇજ્જતને આવી રીતે ઉછાળે, અને એ પણ ફક્ત ને ફક્ત તારી બહેનના કહેવા પરથી. અને હા, એનો ભાઈ નટવર, એના ભાઈ નટવરે મને જ્યારે અમે કોલેજમાં ભણતા હતા ત્યારે પ્રપોઝ કર્યો હતો. અને મેં મોઢા ઉપર એને ના પાડી દીધી હતી, કારણ કે ગામમાં એના ખોયડાની કોઈ આબરૂ હતી જ નહીં. બસ એટલે જ એનો બદલો લેવા માટે એને એના ભાઈને કીધું. એના ભાઈએ તને ભોળવી અને હવે એ તને અમારી વિરુદ્ધ કરી રહ્યો છે. હવે સાચું શું અને ખોટું શું જો તને સમજાઈ ગયું હોય ને તો પાછો વળવાનો સમય છે, નહીતર પછી આ ગીતા જેવી જિંદગી થઈ જશે તારી. નાના બેન, મને હવે બધું જ સમજાઈ ગયું છે. અને આ કાળુ વિશે તો ખાસ. બેન, મને માફ કરી દેજે. તું તો મારું ભલું ઈચ્છતી હતી, પણ હું તને જેમ ફાવે એમ કહેતી હતી. પણ હવે હું આ કાળુને નહીં છોડું. કાલે જઈશ એના ઘરે. મને ખબર છે કે તારી આગળ પાછળ કોઈ નથી, પણ બીજું કંઈ નહીં, તું મને તારી મોટી બેન માની શકે છે. અને તને જ્યારે પણ એવું લાગે ને કે હું એકલી છું, મારે કોઈની સાથે વાત કરવી છે, ત્યારે છે ને તું મારી પાસે આવી શકે એમ છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને સહારો આપ્યો. આભાર તો હું તારો માનો એટલો ઓછો છે ગીતા, કારણ કે આજે તારી આવી હાલત મારાથી જોવાતી નથી. તો વિચાર કર કે મારી સગી બેન, મારા કાળજાના કટકા જેવી મારી સગી બેનની હાલત તું કેવી રીતે જોઈ શકે. અને એ પણ કાળુની મેલી મુરાદ સાથે જો મારી બેન એની વાતમાં આવી જાત ને તો આજે મારી જાતને ક્યારે માફ જ ન કરી શકે. હા ગીતા, આજે તે અને મારી બેને મને બચાવી છે, નહીતર હું તો આ કાળુની વાતમાં આવી જ ગઈ હતી. બેન, દુનિયામાં આપણા સિવાય પણ ઘણી એવી છોકરીઓ હોય છે જે સામેવાળાના પ્રેમના નાટકમાં આવી જાય છે અને પોતાનું બધું સમર્પિત કરી દે છે, અને છેલ્લે મળે છે તો ફક્ત ને ફક્ત દગો. બસ હવે તું રડવાનું બંધ કરી દે, અને જેટલી હિંમતથી તારી જિંદગી જીવે છે ને એટલી જ હિંમતથી તારી જિંદગી જીવ. હા, અને કંઈ પણ જરૂર પડે તો
તારી આ મોટી બેનને યાદ કરજે. હું કહું છું બાપુ કે હવે તમે આમ કોની વાટ જુઓ છો, કોની રાહ જુઓ છો? આ તમને નથી થતું કે હવે તમારે ઉતાવળ કરવી જોઈએ? અરે બેટા શેની વાત કરે છે? બાપુ હા ખંદુઈ મારે જ કહેવાનું, જોકે કહેવાય નહીં પણ કહી દઉં કે હવે ઝટ તમે મધુના મોટા ભાઈને મળો અને અમારા લગ્નની તારીખ લો. અરે હવે વાત પાટા ઉપર આવી ગઈ છે. 2 દિવસમાં જઈ અને હું એના મોટા ભાઈ સાથે વાત કરી તારું ગોઠવી દઈશ. પાક્કું બાપુ? હા હા પાકું. અરે વાહ, તો કામ થઈ ગયું. કાકા તમારે મારા ઘરે આવવાની કાંઈ જરૂર નથી, કેમ કે તમારા કાળુ હારે લગ્ન કરવાની મને બિલકુલ ઈચ્છા નથી. અરે આ હું બોલે છે મધુ તું? હા હું થયું તને? મારી હારે લગ્ન કરવામાં તને શું વાંધો છે? કાળુ તું જરીએ હારો માણસ નથી. ઈ તો મને આજ ખબર પડી. દેવજી કાકાની ગીતાની તે જિંદગી ખરાબ કરી નાખી છે. હા તને એમ કે મને ઈ વાત ખબર નહીં પડે એમ? મને હંધી વાત ખબર પડી ગઈ છે. હવે છે ને બહુ આમ શરીફ બનવાની કોશિશ ન કર. અરે તને કોઈએ ચડાવી છે? આ ગાંડી થઈ ગઈ છો? આ હંધુ ઓલી ગીતાએ જ કીધું હશે ને તને? હા ગાંડી તો હું તારા પ્રેમમાં થઈ ગઈ હતી કે મને કાંઈ નહોતું દેખાતું, પણ સારું કર્યું કે આ બધી વાત ગીતાએ મને કીધી. અરે કેવી માણસ છે તું, તને એની વાત ઉપર ભરોસો છે, મારી વાત તું નથી માનતી? અરે એ હંધુ ખોટું બોલે છે, બદલો લેતી હશે મારી અને મારા બાપુ હારે. બાપુ મારું નામ ખરાબ કરવાની કોશિશ કરે છે, એવું કઈ છે જ નહીં. બસ કાળુ બસ, તું જેટલો આ ઉપરથી દેખાય છે ને અંદરથી એટલો જ તારામાં કાટ છે. હવે તું હારા બનવાની કોશિશ ન કર. અરે મધુ તારે તો મારા દીકરા સાથે લગ્ન કરવાની બહુ ઈચ્છા હતી હા અને તમારા બંનેના લગ્ન ન થાય ને એટલા માટે કોઈએ તને ભડકાવેલી છે. હા સાચી વાત છે બાપુની. ભડકાવી તો મને તમારા દીકરાએ હતી. અને હા આજ પછી ક્યારેય મારી સામે ન આવતો, સમજો? મધુ મધુ શું છે બેટા આ બધું? સાચી ખોટી વાતો કરે છે બધી. અરે બાપુ તમે ક્યાં એની વાતને સાચી માનો છો? હા એવું કાંઈ નથી. આ તો શું છે કે મેં ક્યારેક કોકને કાંઈ કીધું હોય ને એ બધો બદલો દુશ્મની તરીકે આવી રીતે કાઢે. બોલો હવે મારે ને મધુને કેટલા સારા સંબંધ હતા ને મધુને ચડાવવાથી મધુ જો આપણા ઘરમાં આવીને આવું બોલી જતી હોય તો પછી આવી વહુને ઘરમાં લાવીને કામ શું છે? હા અરે જરાય નથી જોતી. આ જવા દો. એ વાત પણ સાચી છે હો તારી. બેન રાધા પણ જો ને હૈયાવરણ કાઢવા આવી હતી અને બાકી હતું તો આ આવી. હા સાચી વાત તમારી. કઈ નહીં, હવે જે થયું તે થઈ ભૂલી ગયું. જાઓ. બીજું સારું ઠેકાણું પૂછ. હા બાપુ. હાલ હવે અરે રાધા બેન, તું તો આ ઘર છોડીને બીજે ક્યાંક રહેવા ચાલી ગઈ હતી ને, તું કેમ નહીં આવી? ભાઈ બેનને હું અહીંયા લઈને આવી છું. હા મેં જ તમને ચડાવ્યા હતા કે તમે બેનને ઘરની બહાર કાઢી મૂકો, પણ એ જ મારી મોટામાં મોટી ભૂલ હતી. આજે મને બધી વાત સમજાઈ ગઈ. હા રાધાબેનને ઘરની બહાર કાઢવામાં મોટામાં મોટો ઓલો નટવરનો હાથ હતો. હા ભાઈ એ હરામી રાધાબેન આરે એનું જૂનું વેર કાઢવા માંગતો હતો. અને ઓલો કાળુ પણ ખરાબ છે.
એ પણ હાવ નીચ આદમી છે. એની મને આજે ખબર પડી. ભાઈ, આ હંધી વાતની ભાન મને રાધાબેને કરાવી છે. મારી જિંદગી ખરાબ થતા મને મારી બેને બચાવી છે. રાધાબેન, તમારી આ નાની બેનને માફ કરી દેજો ભૂલ સમજીને. અરે એક સાઈડ તો એવું કહે છે કે તું મારી નાની બેન છે, અને કઈ નાની બેન પોતાની મોટી બેન પાસે માફી માંગે? હા, હું તો તારી માં જગ્યાએ છું. છોરું કછોરું થાય, કઈ માવતર થોડા કમાવતર થાય. તારી ખુશીમાં જ મારી ખુશી છે. તમારી બેનને બહેનોની હાથ સાચી છે. માફી તો મારે તમારા બે બેનની માંગવી જોઈએ. અરે હું મોટો ભાઈ થઈને મારી બેનને મારા ઘરમાંથી બહાર કાઢી. પારકા લોકોની વાતમાં આવીને મેં મારા ઘરના લોકોને દુખી કર્યા. પણ રાધા, તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તે આટલી સમજદારી દાખવી અને મધુને હંધી એ વાતની જાણ કરી. નહીંતર આજે હું આજે એટલો મોટા પાપનો ભાગીદાર બનતે તો હું તમને કંઈ કહી નહીં શકું. ભાઈ બસ. અરે તમે આને ઉપકારનું નામ આપીને મને પારકી કરી દીધી. અરે મારી બેન ખોટા રવાડે ચડી ગઈ હતી. ખોટા માણસ ઉપર એને ભરોસો મૂકી દીધો હતો, અને ત્યાંથી એને પાછી વાળવી એ તો મોટી બેનની ફરજ છે. હવે તમે આવું બોલીને હું પારકી છું ને, એવું મને મનમાં ન લવડાવો. નહીંતર હું આ ઘર છોડીને પાછી. ના બેન, હવે હું આ ઘરમાંથી તમને ક્યાંય નહીં જવા દઉં. તમારે અહીંયા જ અમારી હારે જ રહેવાનું છે, હે ને ભાઈ? પણ બેન, મેં જે ગુનો કર્યો છે ને, મને લાગે છે કે હવે હું તારા હાથે રાખડી બંધાવવાને લાયક નથી રહ્યો. હા, કેવી વાત કરો છો મોટા? ગમે એવો ભાઈ હોય, અરે એણે ગમે એટલો મોટો ગુનો કર્યો હોય, પણ બેનનું દિલ તો છે ને એટલું વિશાળ હોય ને કે ભાઈએ કરેલા મોટામાં મોટા ગુનાની માફી કદાચ ભગવાન પાસે ન હોય તો વાંધો નહીં, એની બેન પાસે તો હોય જ છે. એટલે મારા ભાઈ, આ કાંડું તારું ક્યારેય ખાલી નહીં રહેવા દો. તો મોટો ભાઈ એટલે બાપની જગ્યાએ છે, અને અમારી બે બહેનનો આધાર છે. એટલે આવું હવે પછી ક્યારેય નહીં બોલતો. કાન પકડીને માફી માંગ. ચાલો મારા બંનેની. અરે રે માં, કહેતી હોય તો ઉઠબેસ કરું બેન. ના ના, અરે તમે ફિકર કરો માં. અરે તું જો ને, આપણી મધુ માટે એવો રાજકુમાર જેવો છોકરો ગોતીશ ને કે આખું ગામ જોતું થઈ જાય. ઓકે મધુ, સાચી વાત કે નહીં બેટા? હે? હાલો ત્યારે ભૂખ લાગી છે, કઈ વાળું કરાવો. હાલો હાલો હાલો.